હિંમતનગરમાં જિલ્લા કલેક્ટર રાવળ યોગી સમાજ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા રાવળ યોગી સમાજના લોકો એકઠા થયા હતા। જો કે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં 21 જુલાઈના રોજ સરસ્વતી નદી પાસે મહિલાની લાશ મળી આવી હતી। શંકાસ્પદ રીતે મહિલાની લાશ મળતા સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। મહિલાનું કયા કારણોસર મોત થયું છે ત્યારે રાવળ યોગી સમાજ દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, જેને લઈને સાબરકાંઠા જિલ્લા રાવળ યોગી સમાજના લોકો એકઠા થઈને જિલ્લા કલેક્ટર કચેરી આવી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। જો કે પરિવારને ન્યાય નહીં મળે તો રાવળ યોગી સમાજ દ્વારા આગામી સમયમાં ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। જેકેસીઓ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા વતીથી તેમજ ગુજરાત રાજ્યના રાવળ યોગી સમાજે આજે સહકાર આપવા માટે આવ્યા છે। પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુકાસણ ગામે તારીખ 21/7/2024ના રોજ મંદિર ખાતેથી અવાવરૂ જગ્યામાંથી 45 વર્ષના બેનની લાશ મળી આવી હતી, જે શંકાસ્પદ લાગતા અમોએ કલેક્ટર શ્રી પાલનપુર, કલેક્ટર શ્રી પાટણ અને એસપી સાહેબને પણ રજૂઆત કરી, પણ છતાં પણ આજે 15 દિવસ થયા છતાં પણ ગુનેગારોની કોઈ પકડ નથી। એ માટે અમે સમસ્ત રાવળ યોગી સમાજ દ્વારા આજે સાબરકાંઠા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે એ ગુનેગારોને સખતમાં સખત સજા થાય। અને સરકાર કહી રહી છે કે દીકરી વાલનો દરિયો, વાલી દીકરી યોજના, જો ગુજરાતમાં જ આવી દીકરીઓ સુરક્ષિત ના હોય તો શું કરવું? અમો અત્યારે ગાંધીજી માર્ગે ચાલી રહ્યા છે, પણ આવનારા ભવિષ્યમાં ટૂંક સમયમાં જો રાવળ સ્વર્ગસ્થ કેસરબેનને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન ગાંધીનગર ખાતે પણ કરવાની અમારી રાવળ સમાજની તૈયારીઓ છે। સાબરકાંઠા જિલ્લા રાવળ યોગી સમાજ વતીથી હું સંજુભાઈ આપનો આભાર પ્રકટ કરું છું।